યાર ક્યાંક ફરવા જવું છે પણ ચોમાસામાં જવું ક્યાં? તો ટેન્શન ના લો, હું છું ને. આજે આ વિડીયોમાં હું તમને મસ્ત મસ્ત જગ્યા કહીશ જ્યાં તમને આ મોસમમાં જન્નત જેવું ફીલ થશે. જેમાં પહેલાં તો છે આપણું ગિરનાર, જ્યાં વાદળો છે, વરસાદ છે અને મસ્ત મજાનું વાતાવરણ. હાલ વાદળોની વચ્ચે ઘેરાયેલો ગિરનાર સ્વર્ગ કરતાં ઓછો નથી. અહીંયા એટલા બધા ઝરણા છે કે તમે નાતા નાતા થાકી જશો. અહીંયાના વાતાવરણમાં તમે એવા ખોવાઈ જશો કે પાછા આવવાનું મન જ નહીં થાય. સાથે ત્યાં જટાશંકર ધોધ આવેલો છે, જ્યાં ગયા પછી જ તમને ખબર પડશે કે ખરેખર કુદરતી સૌંદર્ય શું હોય છે. બીજું છે આપણા વલસાડના ધરમપુર તાલુકા નજીક આવેલું વિલ્સન હિલ સ્ટેશન. અહીંયા ઓઝોન વેલી પોઈન્ટ, લેડી વિલ્સન મ્યુઝિયમ, બિલપુડી જોડિયા ધોધ, ખોબા ધોધ, ગણેશ ધોધ જેવી ફરવાની જોરદાર જગ્યાઓ છે. આ મોસમમાં તમારે વિજયનગરના પોળો ફોરેસ્ટમાં જવું જોઈએ, કેમ કે ત્યાં ઝરણા છે, જંગલ છે, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને આજુબાજુ છે ગ્રીનરી. હવે વાત કરું પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભયારણ્યની. અહીંયા વન્ય પ્રાણી અભયારણ્યની સાથે સાથે 2 જળાશય પણ આવેલા છે. ચોમાસામાં અહીંયા જશો તો મોજ મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. લાસ્ટમાં વાત કરું તો નેચરથી ઘેરાયેલો આપણો ડાંગ જિલ્લો. આ સમયમાં ત્યાં તમને ગ્રીન કલર સિવાય કોઈ કલર દેખાશે નહીં. ડાંગમાં જાઓ તો સાપના ઉતારા એટલે કે સાપુતારા તો જવાનું જ હોય ને. ત્યાં તો જવાનો રસ્તો જેટલો મસ્ત છે કે એમ થશે કે આ સફરની મંજિલ ક્યારેય આવે જ નહીં. સર્પાકાર રોડ અને આજુબાજુ ફક્ત ગ્રીનરી. સાથે છે કેનેડાના નાયગ્રા ફોલને કોમ્પિટિશન આપતો ગીરા ધોધ, જ્યાં ધોધનો અવાજ જ તમને અદ્ભુત શાંતિ આપશે અને સમય ક્યાં પસાર થશે તમને ખબર જ નહીં પડે. બસ તો પછી ચોમાસામાં તમારો ક્યાં ફરવા જવાનો પ્રોબ્લેમ મેં સોલ્વ કરી દીધો છે. આ લોંગ વીકેન્ડમાં ફરવાનું અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.